આ પૂજનને વધાવીએ. હાર આપજો. પછી એક હાર ગ્રંથરાજ શ્રીમદ ભાગવત શાસ્ત્રને પહેરાવશે યોગેશભાઈ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એક હાર વક્તાશ્રીને પહેરાવજો. સંત પૂજનના યજમાન છે બોલો બાલકૃષ્ણ લાલ કી જય. તેમજ સંત પૂજનના યજમાન માનકી ટ્રેડર્સ વાળા રોહિતભાઈ સિંધા આવ્યા હોય તો તે આવી જાય. તેમજ મનોજભાઈ મગનભાઈ પટેલ લાછરસ વાળા જેઓ અત્રે આવ્યા હોય તો તે પણ આવી જાય. તો અહીંયા જ્યારે ઉપસ્થિત વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી ઉપસ્થિત છે, ત્યારે યજમાન પરિવારમાંથી કથાના મુખ્ય યજમાન શ્રી યોગેશભાઈ અને એમનો સુપુત્ર ભાર્ગવ એ બંને હાર પહેરાવી અને પૂજન કરશે. યોગેશભાઈ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજીને હાર પહેરાવશે. તેમજ હિતેશભાઈ પટેલ જેઓ અત્રે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તેમજ હિતેશભાઈ પૂજ્ય કોઠારી સ્વામી શાસ્ત્રી સ્વામી ધર્મપ્રિયદાસજી બાપુ સ્વામી એમને હાર પહેરાવી અને પૂજન કરશે. તેમજ મૂર્તિ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન શ્રી પંકજભાઈ ભટ્ટ, હંસાબેન પંકજભાઈ ભટ્ટ, પંકજભાઈ અત્રે આવે, જેઓ પૂજ્ય કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રસાદદાસજી એમને હાર પહેરાવી અને એમને પૂજન કરશે. તેમજ દિલીપભાઈ રાજ જેઓ પણ અત્રે પધારી અને પૂજ્ય કોઠારી સ્વામી કૃષ્ણ પ્રિયદાસજી નીલમ સ્વામી એમને હાર પહેરાવી અને એમનું પૂજન કરશે. વિનોદભાઈ ટોપી, અહીંયા બધા સ્વયંસેવકોને ટોપી એમણે પહેરાવી છે, એટલે વિનોદભાઈ ટોપી જેઓ પણ અત્રે આવી અને પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવ પ્રસાદદાસજી એમને હાર પહેરાવી અને એમનું પૂજન કરશે. માંગરોળવાળા અને લાલાભાઈ એ પૂજ્ય સ્વામી શ્રી વલ્લભદાસજી અને સ્વામી સંત વલ્લભદાસજી એ બંને સંતોને હાર પહેરાવશે. સાથે સાથે અરવિંદભાઈ પટેલ દોરાવાળા જેઓ પણ અત્રે આવી અને પૂજ્ય સ્વામી શ્રી વલ્લભદાસજીને હિતેશભાઈ હાર પહેરાવી રહ્યા છે. અરવિંદભાઈ દોરાવાળા જેઓ અત્રે આવી અને સ્વામી નારાયણ મુનિદાસજી મુનિ સ્વામી એમને હાર પહેરાવી અને એમનું પૂજન કરશે. સાથે સાથે યોગેશભાઈ અત્રે આવી અને પૂજ્ય રઘુવીર સ્વામી એમને હાર પહેરાવી અને એમનું પૂજન કરશે. તેમજ યજમાન પરિવારના બાળકો શાસ્ત્રી સ્વામી વિશ્વવલ્લભદાસજી, સ્વામી બાલમુકુદાસજી, સ્વામી દેવપ્રકાશદાસજી વડતાલ મંદિરના માજી આસિસ્ટન્ટ કોઠારી એ સંતોને હાર પહેરાવી દેશે. અરવિંદભાઈ તમે અત્રે પૂજ્ય શાસ્ત્રી સ્વામી સત્યનારાયણ દાસજીને હાર પહેરાવી અને પૂજન કરજો. તેમજ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી એમને પણ યજમાન પરિવાર હાર પહેરાવે. શાસ્ત્રી સ્વામી વાસુદેવ પ્રકાશદાસજી તેમજ પીજથી પધારેલા પૂજ્ય સંત સ્વામી અને પૂજ્ય કંડારીથી સંત પધાર્યા છે એમને પણ હાર પહેરાવી અને સંતોનું પૂજન કરશે. અત્રે આ સમગ્ર મહોત્સવના આયોજક એવા પૂજ્ય સ્વામી પુરુષોત્તમ ચરણદાસજી પાટીલ સ્વામી એમને યોગેશભાઈ અત્રે આવી અને હાર પહેરાવી અને પૂજ્ય પાટીલ સ્વામીને હાર પહેરાવી અને પૂજન કરશે. વાલા ભક્તો, આ તમામ બ્રહ્મનિષ્ઠનું સંતોનું જ્યારે આપણા કરજણ જ્યારે સંત પૂજન થઈ ચૂકી છે, પૂજ્ય
ગોપીનાથ સ્વામી અને યશ અને હા પહેરાવો યશ ભાઈ તું શાસ્ત્રી સ્વામી સરજુદાસજી એમને હાર પહેરાવી અને એમનું પૂજન કરશે અને ભાઈ ભાર્ગવ તું બાલા સ્વામીને હાર પહેરાવી અને પૂજન કરશે. તમામ સંતોનું બહુ હૃદયના ભાવથી જ્યારે પૂજન થયું છે ત્યારે વાલા ભક્તો હવે સૌથી પહેલાં આપણે અહીંયા મંગળ દીપ પ્રજ્વલિત કરવાનો છે. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવ્ય પ્રસંગ છે. શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું સરસ દિવ્ય આયોજન છે. ત્યારે સંતોના વરદ હસ્તે જ્યારે દીપ પ્રાગટ્ય થાય ત્યારે ભગવાનના ચરણોમાં પ્રાર્થના થાય, હે ભગવાન આ મહોત્સવ મહામહોત્સવ જેવો થાય, આ મહોત્સવમાં ખૂબ દિવ્યતા આવે, ખૂબ ભવ્યતા આવે. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ દિવ્ય સ્વરૂપે આ ઉત્સવમાં સૌ ભક્તોને પરમ લાભ આપે, રાજી થાય અને સૌને સુખિયા રાખે અને નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એના માટે હલો ત્યારે આપણે અહીંયા સંતોના ચરણોમાં વિનંતી કરીશું. તો મંગલ દીપ પ્રાગટ્યમાં બ્રહ્મનિષ્ઠ સંતોમાંથી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મપ્રિયદાસજી બાપુ સ્વામી જેઓ અત્રે ઉપસ્થિત છે ત્યારે સ્વામીના શ્રી ચરણોમાં આપણે વિનંતી કરીશું કે પૂજ્ય બાપુ સ્વામી તેમજ વડતાલ મંદિરના ચેરમેન શ્રી પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી જેઓ પણ ઊભા થાય, તેમજ કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રસાદદાસજી, તેમજ સ્વામી કૃષ્ણપ્રિયદાસજી નીલમ સ્વામી કહે છે કે મારા વતી પાટીલ સ્વામી આવશે, તેમજ સ્વામી નારાયણ પ્રસાદદાસજી કોઠારી સ્વામી નારાયણ પ્રસાદદાસજી ઉધનાવાળા, તેમજ આસિસ્ટન્ટ કોઠારી શ્રી દેવપ્રકાશ સ્વામી દેવ પણ અત્રે આવી અને સ્વામી શ્રી વલ્લભદાસજી પણ ઉપસ્થિત થાય, સ્વામી માધવ પ્રસાદદાસજી જેઓ પણ અત્રે દીપ પ્રાગટ્યમાં જોડાય એવી સંતોને વિનંતી છે. સંતોના પાવન વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થઈ ભગવાનના ચરણોમાં પ્રાર્થના થઈ રહી છે, હે ભગવાન અહીંયાનો સત્સંગ બહુ દિવ્ય બને, ખૂબ ભગવાનનું ભજન ભક્તિ અને સેવા કરે અને ભગવાનની કૃપાનો પાત્ર બને, ભગવાન સૌ ઉપર રાજી થાય એવી કૃપા કરજો એવી સંતોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ભગવાનના ચરણોમાં મનોમન જ્યારે પ્રાર્થના થઈ રહી છે ત્યારે તમામ બ્રહ્મનિષ્ઠ સંતોના ચરણોમાં વંદન છે. ગોદીપદેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી વિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ સ્યાત તાવત દત્ર સ્થિરો ભવ. આ રીતે જ્યારે દીપ પ્રાગટ્ય થયું છે ત્યારે એકવાર ફરી તાળીઓના ગડગડાટથી આપણે આ દીપ પ્રાગટ્યને વધાવીશું. હવે દીપ પ્રાગટ્ય થયું છે ત્યારે યજમાન પરિવારને વિનંતી કરીએ કે આરતી ઉતારવા માટે યજમાન પરિવાર અહીંયા ઉપસ્થિત થશે. સ્વયંસેવક ભાઈઓ આરતીની તૈયારી કરે, યજમાન પરિવારના બહેનોના વિભાગમાં ઊભા રહી અને આરતીનો લાભ લેશે. આરતી ઉતારવા માટે જેના નામ બોલાય એ આરતી ઉતારવા માટે અત્રે આવી જશે. ભાર્ગવ કુમાર, યોગેશભાઈ પટેલ, તેમજ યોગેશભાઈ, તેમજ અક્ષાદિવાસી ઝવેરભાઈ કાળીદાસ પટેલ માંગરોળવાળા હસ્તે હિતેશભાઈ ઝવેરભાઈ પટેલ એમના સુપુત્ર શ્રી, તેમજ કલ્પેશભાઈ નટવરભાઈ પટેલ લાલાભાઈ માંગરોળ અને મૂર્તિ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન શ્રી હંસાબેન પંકજભાઈ ભટ્ટ હસ્તે વિક્રમભાઈ અને હરિકૃષ્ણભાઈ બધા આરતી ઉતારવા માટે આવશે. મૂર્તિ પ્રતિષ્ઠાના સહ યજમાન શ્રી જસભાઈ છોટાભાઈ પટેલ પારીખાવાળા હસ્તે પ્રિતેશભાઈ, નિલેશભાઈ, સ્વામિનારાયણ ટ્રેડર્સ કરજણ, તેમજ આજની રસોઈના યજમાન નવીનભાઈ, નીતિનભાઈ મનુભાઈ પટેલ, રાધાકૃષ્ણ ભરૂચ જેઓ પણ આરતી ઉતારવા માટે અત્રે આવી જશે. વિનોદભાઈ ટોપી સ્ટીલની જાળી જે ઠાકોરજીની સામે છે ને બધા સ્ટીલના કઠેરા છે, ગલ્લા પેટીઓ પણ ગજબની બનાવી છે તમે, બધું સ્ટીલનું જે કામકાજ છે એ સેવાના તમામ યજમાન એવા વિનોદભાઈ ટોપી જેઓ પણ અત્રે આવીને આરતીનો લાભ લેશે. પંકજભાઈ ભટ્ટ અત્રે આવી જશો. દિલીપભાઈ અને રાજુભાઈ સોની બંને ભાઈઓ અત્રે આરતી ઉતારવા માટે આવી જાય.
કૌશિકભાઈ રાજ જેઓ પણ અત્રે આરતી ઉતારવા માટે આવી જશે. દેવેશભાઈ જેઓ પણ આરતી ઉતારવા માટે આવી જશે. આવો દેવેશભાઈ. આરતીની આ રીતે પૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. ત્યારે ચાલો ભક્તો ભાવ प्रेम और भक्ति के साथ आरती में जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहु नामी चरण सरो जत मारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणे शीश धराते चरणे शीश धराते दुख नाख्या तोड़ी नारायण नर भ्राता द्विज कुल तनुधारी प्रभु द्विज कुल तनुधारी पामर पतित उधारा पामर पतित उधारा अगणित नर नारी नित्य नित्य नौतम लीला करता विनाशी प्रभु करता विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगट नो जे दर्शन करसे प्रभु जे दर्शन करसे काल कर्म थी छूटी काल कर्म थी छूटी कुटुंब सहित हर्षयाय अवसर करुणानिधि करुणा बहु कीधी वाल करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सिद्धि प्रभु जय सद्गुरु स्वामी कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवामि सहितं नमामि भवं भवामि सहितं नमामि। बोलो स्वामीनारायण भगवाननी. यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देवाभिवंदनम देवाभिवंदनम आत्मरक्षणार्थे आत्माभिवंदनम. ભગવાનને આરતી આપી પોતે આરતી લઈ અને સભા મંડપમાં બેઠેલા તમામ ભક્તોને આરતીના દર્શન કરાવી દેજો. તમામ યજમાનો આરતી લઈ અને સ્વયંસેવક ભાઈઓને આરતી આપી દેજો. પછી આરતી ઉતારીને તમામ ભક્તો યથાસ્થાને સભા મંડપમાં બેસી જાય એવી તમામ ભક્તોને વિનંતી છે. વાલા ભક્તો, આ જ્યારે મંગળપોથી યાત્રા એનો પ્રારંભ થયો, ધામધૂમથી નાચગાન સાથે ઉત્સાહ ઉમંગથી સંત દર્શન સાથે ભગવાનને લઈ અને એ પોથી યાત્રા જ્યારે અત્રે પધારી, બહુ ભાવથી પૂજન આરતી જ્યારે પૂર્ણ થઈ છે ત્યારે તમામ ભક્તો, અહીંયા ઘણા બધા ગામના ભક્તો આવ્યા છે,
દોરાના પણ ઘણા ભક્તો આવ્યા છે, દાંદાના છે, કેસલુના છે, ગુરઈના છે, કરમડીના છે, કંડારીના છે, તેમજ ભરૂચના, વાગરાના, પીપળિયાના વગેરે ઘણા બધા ભક્તો વરણામાના પણ આવ્યા છે. બોલાવાનું મન થાય પણ એના પહેલાં આપણે જ્યારે અહીંયા બ્રહ્મનિષ્ઠ સંતોની ઉપસ્થિતિ છે, સંતોના આશીર્વાદ લેવાના છે, સંતોના ચરણે જ્યારે તીર્થો ઊભા થતા હોય, સંતોના એક એક ચરણોથી જ્યારે અનેક તીર્થો થતા હોય, ત્યારે એ પાવન ચરણોમાં આપણે વિનંતી કરીશું. અત્રે વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી, કંડારી ગુરુકુળના સંસ્થાપક એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી, જેઓ સંતો સાથે જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છે, એમના મંગળ આશીર્વાદ જ્યારે લેવાના છે, ત્યારે પૂજ્ય સ્વામીના શ્રી ચરણોમાં આપણે વિનંતી કરીએ કે આપણને ખૂબ રૂડો આશીર્વાદનો લાભ આપે. તો પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી, બોલો સ્વામિનારાયણ ભગવાન કી. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પલપણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ 16 ચિહ્ન જેહ, નજર સમીપે રહો હમારી એહ. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખનિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. વર્ણિવેશ રમણીય દર્શનમ, મંદહાસ રુચિરાનનાંબુજમ. પૂજિતમ સુરનરોત્તમરમુદા, ધર્મનંદનમહં વિચિંતયે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ. સર્વાવતારી આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, આ સમગ્ર મહોત્સવનું આયોજન કરનાર સદગુરુ સ્વામી નીલમ સ્વામી, આ મંડળની સાથે જેમનો સદૈવ એકાત્મ ભાવ છે અને આ મહોત્સવમાં જેમનો સંપૂર્ણ સહયોગ છે, એવા સદગુરુ કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રસાદ સ્વામી, જેમના વરદસ્તે આજે આપણે દીપ પ્રાગટ્ય કર્યું છે, એવા વરતાલ મંદિરના માજી કોઠારી સ્વામી પરમ પૂજ્ય બાપુ સ્વામી, તેમજ આ મહોત્સવમાં અને આ મંદિરમાં જેમના વરદસ્તે બહુ મોટી હરિભક્તોએ સેવા કરી છે, એ અમારા વરતાલના ભજનાનંદી સંત, એક આદર્શ સંત શ્રીનિવાસ સ્વામી, શ્રી વલ્લભ સ્વામી, ઉધનાથી પધારેલા પરમ પૂજ્ય નારાયણ સ્વામી, આ મંડળના વડીલ કહું તોય ના નહીં, અમારા વરતાલના વડીલ કહું તોય નહીં, એવા સંત પરમ પૂજ્ય માધદાસ સ્વામી, જુનાગઢથી પધારેલા માધવ શાસ્ત્રી સ્વામી, બધા યુવાન સંતો, બ્રહ્મનિષ્ઠ સંતો, બહુ ઘણા સંતો, મારા મુનિ સ્વામી બિરાજમાન છે, રઘુવીર સ્વામી છે, પાટીલ સ્વામી છે, આ બધા સંતો, તેમજ જેમણે આ મહોત્સવમાં અને મંદિરના નિર્માણમાં બહુ મોટી સેવાઓ કરી છે, એવા તમામ યજમાનશ્રીઓ અને વાલા ભક્તો, જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, વરતાલના એક બ્રહ્મનિષ્ઠ સદગુરુ વિદ્વાન શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી, એક વરતાલના સમર્થ સદગુરુ હતા અને એમણે અહીંયા મંદિરના પાયા નાખેલા. આ પહેલાંનું જે મંદિર હતું એમણે કર્યું.
આ વિસ્તારના સત્સંગને બહુ મોટું શાસ્ત્રી મહારાજે સત્સંગ કરાવીને પોષણ કરેલું, ગામડાઓમાં પણ ખૂબ મોટું વિચરણ એમનું. ત્યાર પછી એમના જ કૃપાપાત્ર શિષ્ય કોઠારી સ્વામી ભગવત સ્વામી ભગવદા સ્વામી એ પણ આ કાનમ વિસ્તારમાં ઘણીવાર સીઠીઓ લઈ નામ ધર્માદો ઉઘરાવાને નિમિત્તે ખૂબ જ મોટું અહીંયા વિચરણ કરેલું. અને પૂજ્ય કોઠારી સ્વામી એટલા બધા વ્યવહારુ હતા. નાનામાં નાનો હરિભક્ત હોય કે મોટા મોટો હરિભગત હોય, પણ એક સમાન રીતે રાખી એને ખૂબ જેમ એક મા માવજત રાખે એમ એ પોતે સત્સંગની માવજત રાખતા મેં નજરે નિહાળેલા છે. હું એનો સાક્ષી છું, હું સાથે રહેલો છું. બહુ હરિભક્તોને ભલે કથા વાર્તા પોતે ન કરતા, ભણેલા ન હતા, પણ હરિભક્તોની રાખ રખાવટ આજે પણ સત્સંગ સમાજ, ખાસ કરીને મારે કંડારી ગામ છે, વેમારડી છે, આ બધા ગામડાના ભક્તો એમને આજે પણ યાદ કરે છે. એમના શિષ્ય પરમ પૂજ્ય નીલમ સ્વામી, બાપ કરતા બેટા સવાયા, એમ નીલમ સ્વામીનો આ સત્સંગમાં બહુ મોટો ભોગ છે. નીલમ સ્વામી દ્વારા ભરૂચની અંદર મંદિરની આખી કાયા પલટાવી સ્વામીએ. પોતાના ગુરુજીના માર્ગે ચાલી પોતાના તમામ પાટીલ સ્વામી હોય કે બાલા સ્વામી, આ બધાય સરજુ શાસ્ત્રીઓ બધાને સાથે રાખીને ગુરુ ભાઈઓને સાથે રાખવા એ બહુ મોટું અઘરું કામ હોય છે. પણ સ્વામીની વિશાળતા, ઉદારતા, ત્યાગ ભાવના, બીજાને તમે હમણાં જોયું ને કે એટલે મંદિરેથી પોતે અહીંયા આવ્યા તો દીપ પ્રાગટ્ય કરવા આવી શકે, પણ એણે કીધું નહીં, બાલા આપણે પાટીલ સ્વામીને ઊભા કર્યા. એક ત્યાગ ભાવના, પોતાના ગુરુભાઈઓને સાથે રાખવાની એક એનામાં જે નેમ. આખું મંડળ પૂજ્ય કોઠારી સ્વામી ધામમાં ગયા ત્યાર પછી આખું મંડળ તૂટવા ના દીધું. એ મંડળમાં ઉમેરો કર્યો એના પ્રતાપે, એકતાના પ્રતાપે, એમની વ્યવહાર કુશળતા, એમના ત્યાગ ભાવના પ્રતાપે વાલા ભક્તો આજે આટલું સુંદર મજાનું રમણીય ગગનચુંબી આપણે મંદિર નિહાળી રહ્યા છીએ કરજણમાં. એક કરજણની શોભા છે આ મંદિર. કેટલું સુંદર મંદિર, કેટલું સુંદર. એમાં કામ પણ કેટલું સંતોના નિવાસનું કામ હોય, હરિભક્તોના ઉતારાનું કામ હોય, અને નીચે સરસ મજાનો સભા મંડપ હોય, ઉપર સિંહાસન વગેરે હોય. કેટલું સુંદર કામ કર્યું છે. કાનમ પ્રદેશની અંદર નીલમ સ્વામીનો બહુ મોટો હિસ્સો સત્સંગમાં રહ્યો છે. અહીંના ગામડાના હરિભક્તો સ્વામીને ખૂબ ચાહે. મારે અવારનવાર ભરૂચ જ્યારે જવાનું થાય ત્યારે ભરૂચ વિસ્તારના બધાય ગામડાના ભક્તો સંતોમાં વધારેમાં વધારે જો કોઈને યાદ કરતા હોય તો એ છે આપણા નીલમ સ્વામી. દોરા હોય, દાંડા હોય, બધાય ગામડાના ભક્તો. કારણ કે હું આજે ચેરમેન છું વડતાલનો, એટલે બધા સમાચાર મારી પાસે આવે. વધારેમાં વધારે આ પ્રદેશના હરિભક્ત, અમારે કંડારી સ્વયં કંડારી હોય, અમારા કંડારીના હરિભક્તો મારા કરતાં નીલમ સ્વામીને વધારે યાદ કરે. કારણ કે સ્વામી ખૂબ રાખ રખાવટ ને ખૂબ જ બધાને હાંચવેલા છે ને. અને એટલે જો અહીંયા આ પછી દુકાનો ખાલી કરવાની હોય કે આ મંદિરનું હોય કે આ ઉત્સવનું હોય, પણ અહીંયા જાજામાં જાજા કંડારીના ભક્તો આવીને તન મન ધનથી ખૂબ સારી રીતે ભોગ સ્વામીને આપ્યો છે. એનાથી સાબિત થાય છે કે નીલમ સ્વામીની લોકપ્રિયતા, સત્સંગ પ્રિયતા કેટલી છે. ભલે અમે સાથે ભણતા હતા, અમે આમ તો બી હરખું જ ભણેલા હશું, પણ સ્વામીએ જે રાખ રખાવટથી, પોતાના વ્યવહારને વર્તનથી જે હરિભક્તો પર છાપ પાડી છે, એનું આજે વડતાલ સંસ્થા મોટું ગૌરવ અનુભવે છે. નીલમ સ્વામી જેવા સાધુ એ અમારે વડતાલ સંસ્થાનું એક સૌભાગ્ય છે કે મિલકત છે. જેમ ત્રિવેણીની અંદર ગંગા અને યમુના ભેગી થાય એમ નીલમ સ્વામીની સાથે સદૈવને માટે એમના ગુરુસ્થાને કયો તોય ભલે, એમના મિત્ર કયો તોય ભલે, અમારે ઘનશ્યામ સ્વામી અને માદા સ્વામી, મુનિ સ્વામી, આ બધાએ સાથે રહે. રઘુવીર સ્વામી એટલો બધો સહયોગ આપ્યો છે, એટલો બધો સહયોગ આપ્યો છે, જેને કારણે આ સત્સંગના ખૂબ સ્વામી દ્વારા કાર્યો થયા છે. આજે ભાગવત સપ્તાહ, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો સરસ મજાનો મંગળ, સુંદર એક દિવ્ય ભવ્ય મહોત્સવનું આયોજન થયું છે. તો સ્વામી દ્વારા આ મહોત્સવ આજે જે
ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ મહોત્સવ ખૂબ ધામધૂમથી, રંગે ચંગે, ખૂબ ધામધૂમથી સારી રીતે પૂર્ણ થાય. ખૂબ ધામધૂમથી આ મંદિરમાં ઠાકોરજી બિરાજે અને ત્યાર પછી તમને બધાયને ઠાકોરજી દ્વારા ખૂબ સુખ્યા મહારાજ કરે, ખૂબ સુખ્યા કરે. નીલમ સ્વામી દ્વારા આ વિસ્તારમાં ખૂબ સારા સત્સંગના કાર્યો થાય. સરજુ શાસ્ત્રી કેટલા વિદ્વાન, અમારે વરતાલમાં મૂર્ધન્ય જે વક્તાઓ છે એમાં એક સરજુ શાસ્ત્રીજી છે. એમના કંઠમાં મહારાજ એવી તાકાત મૂકી છે, ગોપાળાનંદ સ્વામીએ એવી તાકાત મૂકી છે કે સરજુ શાસ્ત્રીજી જ્યાં પારાયણ કરતા હોય ત્યાં હજારોની સંખ્યામાં વગર આમંત્રણે હરિભક્તો ભેગા થાય. અને પછી એ નિમાડ હોય તોય ભલે, મહારાષ્ટ્રમાં હોય તોય ભલે, અને એ પોતે એમપીમાં હોય તોય ભલે, અને ગુજરાતમાં હોય તોય ભલે. આજે ઇન્ટરનેશનલ વક્તા છે અને બહુ સારી કથા દ્વારા એમણે સત્સંગનું પોષણ કર્યું છે. એમની સાથે સાથે અમારા સત્યપ્રકાશ શાસ્ત્રીજી અત્યારે તમને કથા સંભળાવી રહ્યા છે. તે સંપ્રદાયના બહુ મોટા મૂર્ધન્ય વક્તા છે. વરતાલના અમારા નવયુવાન વિદ્વાન વક્તા છે. આ વિદ્વાન સંતો છે વાલા ભક્તો, એ જ આપણી સાચી સંપ્રદાયની મિલકત છે. આ વક્તાઓ દ્વારા, આવા યંગ સંતો દ્વારા અત્યારે ખૂબ મોટો સંપ્રદાયનો વિકાસ થઈ રહ્યો છે. અત્યારનું અમારું જે બોર્ડ છે એની પણ એ જ એક એનો અભિગમ છે કે આવા જે વિદ્વાન વક્તાઓ હોય, વિદ્વાન સંતો પછી વક્તા હોય કે ગામડાઓ ફરતા હોય, અરે મહારાજનો થાળ કરતા હોય, પણ યંગ સંતોને સારી રીતે પોષણ આપી એમના દ્વારા સત્સંગના બહુ મોટા કાર્યો કરાવવા એવી અમારી નેમ છે. ને પણ મહારાજ પૂર્ણ કરે એવી તમે બધા પ્રાર્થના કરજો. આ ઉત્સવ ખૂબ ધામધૂમથી સારી રીતે ઉજવાય એવી ભગવાન શ્રીના ચરણમાં પ્રાર્થના કરી અને ફરી પૂજ્ય નીલમ સ્વામી વગેરે મંડળના ચરણમાં વંદન કરી અને હું વિરમું છું. જય સ્વામિનારાયણ. પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીએ બહુ સરસ મંડળમાં ગામડાઓ ફર્યા ત્યારથી માંડીને ઘણી બધી વાતો કરી અને આ મંડળ સાથે જે એમનો હેતપ્રીતનો નાતો છે એ એમને એમના હૃદયના ભાવથી વર્ણવ્યો, તમને બતાવ્યો. ત્યારે એકવાર તાળીઓના ગડગડાટથી આ સંતોના ચરણોમાં વંદન કરીએ. હવે અહીંયા શાસ્ત્રી સ્વામી જ્યારે વિદાય થવાના હોય, એમને અહીંથી સીધું ડાકોર જવાનું છે. એટલે અહીંયા કંડારીના જ રાજેન્દ્રભાઈ વાઘજીભાઈ પટેલ, જેમને અત્રે આહુત કરીએ કે રાજેન્દ્રભાઈ વાઘજીભાઈ પટેલ અત્રે આવી છે નથી, તો સ્વામી પુરુષોત્તમ ચરણદાસજી પાટીલ સ્વામીને વિનંતી કરું કે શાસ્ત્રી મહારાજને હાર પહેરાવી, સાલ ઓઢાડી અને સંત પૂજન કરશે. તો પધારો પૂજ્ય શાસ્ત્રી. તાળીઓના ગડગડાટથી આપણે એ પૂજનને વધાવીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તેમજ સ્વામી બાલ સ્વરૂપદાસજી, એમને વિનંતી કરીએ કે જેઓ વડતાલ મંદિરના માજી મુખ્ય કોઠારી શ્રી પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મપ્રિયદાસજી બાપુ સ્વામી પધાર્યા છે, તો તેમને પણ હાર પહેરાવી, સાલ ઓઢાડી અને એમનું પૂજન કરશે. પૂજ્ય ગોપીનાથ સ્વામી અત્રે આવી સાલ ઓઢાડી, હાર પહેરાવી અને પૂજન કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી ચેરમેન શ્રી પૂજ્ય વક્તા મહોદય શ્રીને હાર પહેરાવી અને અભિવાદન કરી રહ્યા છે. પૂજ્ય શાસ્ત્રીજી અહીંયાથી સીધા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સંતોના ચરણોમાં વિનંતી, શાસ્ત્રી મહારાજ ફરી પધારજો પાછા. 4 તારીખે ફરી આવીશ કે એકવાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. ભલે પધાર્યા બ્રહ્મનિષ્ઠ સંતો, ભલે પધાર્યા. આ રીતે જ્યારે અહીંયા સંતોનું પૂજન થયું છે, સાથે સાથે અહીંયા આજુબાજુના ગામોમાંથી આવેલા હરિભક્તોમાંથી આપણે નવીનભાઈ પટેલ ભરૂચ, જેઓ અત્રે આવી અને વક્તા મહોદય શ્રીને હાર પહેરાવશે. ઘનશ્યામભાઈ પીપળિયાવાળા, જેઓ અત્રે પધારી અને પૂજ્ય વક્તા મહોદય શ્રીને હાર પહેરાવી અને પૂજન કરશે. મહેશભાઈ પટેલ દોરાવાળા, જેઓ પણ અત્રે આવી અને પૂજ્ય વક્તા મહોદય શ્રીને હાર પહેરાવશે.
નરહરિભાઈ વર્ણામાં અને જયેશભાઈ વર્ણામાં, બંને વર્ણામાના ભક્તો અત્રે આવી અને પૂજનમાં જોડાશે. વિપુલભાઈ જયંતિભાઈ પટેલ અને સમીરભાઈ પટેલ દાંદા, જેઓ પણ અત્રે આવી અને પૂજ્ય વક્તા મહોદયશ્રીને હાર પહેરાવી અને પૂજનમાં જોડાય. આ તમામ ભક્તોના પૂજનની સાથે જ્યારે વાલા ભક્તો અહીંયા આટલા બધા બ્રહ્મનિષ્ઠ સંતો ઉપસ્થિત છે, આવી દિવ્ય સરસ ભાગવતી ગંગા અહીંયા વહેવાની છે. 7 દિવસ પરમ આનંદ લેવાનો છે. એક પછી એક કથામાં ઉત્સવ પણ આવશે. દેશ દેશાંતરથી ઘણા બધા ભક્તો પધારશે. સંપ્રદાયના મૂર્ધન્ય બ્રહ્મનિષ્ઠ ઘણા બધા સંતો, એમના દર્શન આપણને થશે, આશીર્વાદનો લાભ મળશે. ત્યારે આ અનેરો આનંદ આપણે લેવાનો છે. અને હમણાં જ પૂજ્ય વક્તા મહોદય શ્રી આપણને ભાગવતી ગંગામાં સ્નાન કરાવશે. આ બધો યોગ મળવો બહુ દુર્લભ છે. આવું સંત મંડળ મળવું દુર્લભ છે. આમાં એક કેટલા બધા બ્રહ્મનિષ્ઠ સંતો છે. આ ઉત્સવમાં પૂજ્ય કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રસાદ દાસજીની પ્રેરણાથી અને પૂજ્ય કોઠારી સ્વામી કૃષ્ણ પ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પૂજ્ય પાટીલ સ્વામીની વિનંતીથી સ્વામી શ્રીવલ્લભદાસજી, જેમને એટલા બધા યજમાનો કર્યા, એ આખી પત્રિકા વાંચીએ ત્યારે આપણને એમ થઈ જાય કે હાસ, આ સંતના નામથી એક જનમંગલનો પાઠ થયો. આટલી જેમની સેવા છે એ સંતના ચરણોમાં તાળીઓ